41 પદના અનેકવિધ ભાવો આપણે ત્યાં બતાવ્યા છે. 41 પદ, જો કોઈ પણ સ્વરૂપનો પરિચય, કોઈ પણ તત્વનો પરિચય મેળવવો હોય તો નામ, રૂપ, લીલા અને ગુણ, આ 4 દ્વારા એના ગુણગાન કરી શકાય, એનો પરિચય મેળવી શકાય. અને આ ચારેયને નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એ રીતે ગણો તો 40 પદ થાય. અને 41મું એના શિખર રૂપ, એના શિરમોર રૂપ. મર્યાદા માર્ગમાં 40સાનું મહત્વ છે, પુષ્ટિ માર્ગમાં 41નું મહત્વ છે. એટલે મર્યાદા માર્ગમાં બધે 40સા ગવાય. આપણે ત્યાં શિક્ષાપત્ર તો કે 41, યમુનાજીના પદ તો 41, કારણ કે એક એ સ્વરૂપ નિષ્ઠા છે. અને એક સ્વરૂપ નિષ્ઠા દ્વારા આપણે એને સિદ્ધ કરીએ છીએ. અનેક અનેક ભાવો 41ના છે. જો એની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જશે, પણ ટૂંકમાં જો એમ કહીએ આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય એ જ 41 છે. યમુનાજીને આપણી એક તાલી થઈ જાય 41. બાકી 40ના ઘણે ભાવ છે. આ માર્ગમાં 40 કઈ રીતે 40? એનું એક જો કોઈ પથદર્શન કરનારા હોય તો શ્રી યમુનાજી છે. એટલે 40 અને 1 41, 4 અને 1 4 અને 1, એના અનેક ભાવ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ એક શ્રી યમુનાજી જેના માટે સિદ્ધ થાય એ 41 છે. ચારે વર્ણ માટે કોઈ એક આરાધ્ય હોય તો શ્રી યમુનાજી છે. ચારે આશ્રમો માટે કોઈ એક સેવની હોય તો શ્રી યમુનાજી છે. એવા 4 1 4 1 એમ કરીને 41ના અનેકવિધ પ્રકારના ભાવો છે. પણ નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ કરવી, એ જ 41નો ભાવ આપણે ત્યાં રાખીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, ત્યાંથી શરૂ થયેલી યાત્રા શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધની સુધી જશે. આ યમુનાજીના એક એક તરંગો છે, લહેરો છે, એક એક પદ. અરે હરિરાયજી તો વલ્લભ સાખીમાં પણ કહ્યું કે શ્રી યમુનાજી શું છે? ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જો સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વરૂપ સમજાવતા યમુનાજીનું કહે ઉભય કુલ નિજ ખંભ હૈ, બંને તટ છે ને એ થાંભલા છે. તરંગ જો સીઢી માં, અને એક એક તરંગો છે ને એ એક એક પગથિયા છે. તો આ સીડી ક્યાં લઈ જાય? તો શ્રી યમુના વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વૈકુંઠની સાક્ષાત પ્રગટ નિસરણી એટલે શ્રી યમુનાજીના 41 પદ. અનેકવિધ પ્રકારના ભાવો 41 પદ સાથે જોડાયેલા છે. શ્રી યમુનાજીના આ 3 સ્વરૂપો, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપ યમુનાજીનું જે નદી રૂપે છે. જો આ 3 સ્વરૂપની ચર્ચા કરું એટલે આ ઉતરતું, આ વધારે, આ મોટું, એવી માન્યતામાં ન રહેતા. આપણા માટે તો આ 3 સ્વરૂપ વંદનીય અને આરાધનીય જ છે, પૂજનીય જ છે. યમુનાજીનું પહેલું સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપ. કારણ કે ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશતા પહેલા આ વિવેક સમજવો જરૂરી છે, આકાર અને સ્વરૂપનો ભેદ. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ચતુર્થ પ્રિયા છે. એટલા માટે આધ્યાત્મિક યાત્રા આકારથી શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આકારના માધ્યમથી આપણે ભજીએ છે સ્વરૂપને. ગિરિરાજજી પર્વત આકારે છે, સ્વરૂપ શું છે? શૈલોસ્મી, સ્વયં પ્રભુનું જ સ્વરૂપ. યા હરિદાસ વર્ય અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો, સાક્ષાત હરિદાસ વર્ય છે, સ્વરૂપ આ છે. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, પણ વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે. એટલે આકારના માધ્યમ થકી પહોંચવાનું સ્વરૂપ સુધી છે. અને આ વિવેક જ્યારે પ્રગટ થાય ત્યારે આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થતો હોય છે. આઈએ
41 પદ તરફ જઈએ. આદિ ભૌતિક સ્વરૂપ એટલે નદી સ્વરૂપ યમુનાજીનું, આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ સ્વરૂપ, દેવી સ્વરૂપ કે જ્યાં સ્નાન આદિ કરવાથી, પાન આદિ કરવાથી જીવ સમસ્ત પાપોમાંથી મુક્ત થાય અને એનો ઉદ્ધાર, એનો મોક્ષ થાય. એવો વિશુદ્ધ મથુરા તટે, સપ્તપુરીઓમાંની એક પુરી છે ને મથુરા, અને ત્યાં શ્રી યમુનાજી તીર્થ રૂપે પણ બિરાજમાન છે. અને તીર્થ રૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ યમુનાજીનું એ છે સખી સ્વરૂપ, ચતુર્થ પ્રિયા સ્વરૂપ. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, જે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આપણને પરિચય કરાવ્યો, જે તમારી સન્મુખ યમુનાજીનું જે સ્વરૂપ બિરાજમાન છે, ચિત્રો આદિમાં તમે જે સ્વરૂપના દર્શન કરો છો, એ વ્રજમાં ઠાકોરજીના ગોપીજનોના મુખ્ય 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ. એમાં ચોથા યુથના અધિપતિ, અધિષ્ઠાત્રી એ શ્રી યમુનાજી છે. તુર્યનો અર્થ થાય ચતુર્થ, ચોથા. એ ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી. આ જે સખી સ્વરૂપ છે એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપનો જો આછો પરિચય હશે તો યમુનાજીના 41 પદોને સમજવા સરળ થશે. 41 પદમાં પહેલા 4 પદ શ્રી હરિરાયજીના, પછી અષ્ટ સખાઓના 4 પદ, પછી ગંગાબાઈના 4 પદ, શ્રી વિઠ્ઠલ ગિરિધરન એ છાપતી જે પદ આવે એ ગંગાબાઈનું પદ છે. તો એ 4 પદ ગંગાબાઈના અને 41મું પદ કૃષ્ણદાસજીનું. આમ કુલ 41 પદોનું આ સંકલન, એટલે કે આ એક પદ એક કમળ છે અને એની માળા શ્રી યમુનાજી હસ્તમાં લઈને પધારે છે ને, એ આ 41 પદોની માળા છે. અને જે માળા ઠાકોરજીના પ્રસાદ રૂપે જીવને યમુનાજી આપે છે. અને આ પ્રસાદી રૂપ કમળની માળા 41 પદ રૂપે આપણને મળી છે. અને આમાંથી એકનો પણ ક્યાંક અંતઃકરણને સ્પર્શ થઈ જશે તો સાક્ષાત યમુનાજીનો અનુભવ થઈ જશે. આ કોઈ પદ કાલ્પનિક નથી. આ કોઈ પદ ભૂતકાળમાં જોયેલી લીલાનું વર્ણન નથી. આ પ્રત્યેક પદ આજે પણ થતી લીલાઓનું વર્ણન કે અભિવ્યક્તિ છે. એટલે આમાં જે જે વર્ણન તમને સંભળાય, વંચાય, અનુભવાય, એ કોઈ ભૂતકાળની ઘટનાઓ નથી. આજે પણ વ્રજમાં આ બધી જ લીલાઓ ચાલી રહી છે. પદમાં તમે એમ સાંભળો, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને. એમ ન માનતા કે 500 વર્ષ પહેલા કોઈ ભગવતીને આ દર્શન થયા. આજે પણ સદાય ઠાકોરજી યમુનાજી સાથે વિહાર કરી જ રહ્યા છે. આ લીલાઓ નિત્ય છે. અષ્ટસખાની વાણીની મહત્તા જ એટલા માટે છે કે એમાં જે વર્ણન છે એ નિત્ય લીલાનું વર્ણન છે. આપણે એમ કહીએ એમને અનુભવ કર્યો એ ગાયું, એ કેવલ એમનો જ અનુભવ નથી, આજે ગાનારનો પણ એ અનુભવ છે. અને અનુભવ કરાવી શકે એવી સમર્થ આ વાણીઓ છે. એટલે આ વાણીની પણ મહત્તા છે. સત્સંગ એટલે કેવલ ભગવાનની વાતો નહીં. ઘણી વાર લોકો કૃષ્ણ વિશે ઘણું સારું બોલે, કૃષ્ણમાં ન માનતા હોય એ બહુ સારું બોલતા હોય, ભગવાનમાં ન માનતા હોય એ કૃષ્ણ વિશે બહુ સારું બોલતા હોય. તો શું એને સાંભળવું એ સત્સંગ કહેવાય? ભગવાન વિશેની વાતો કરવી કે સાંભળવું એને સત્સંગ કહેવાય? ના. બે કૃષ્ણને માનનારા ભગવદીઓ જ્યારે પોતાના હૃદયમાં રહેલા એ પ્રેમને અભિવ્યક્ત કરે અને એ પ્રેમ સામેવાળામાં પ્રગટ થઈ જાય ત્યારે એ સત્સંગ બનતો હોય છે. એટલે કેવલ ભગવાનની વાતો સત્સંગ નથી. વાતો કરનારા આજે દુનિયામાં ઘણાય છે, પણ એને સત્સંગ માનીને દોડવા ન લાગતા. શું એ કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણ પ્રેમી બની જાય? શું કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણની સેવા કરવા લાગે? શું કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણની શરણમાં જતો રહે? ના. એ તો કહે છે એટલા માટે કે તમે એને સાંભળવા આવો. તમે કૃષ્ણના ભક્ત બની જાઓ એનું ઇન્ટેન્શન નથી, તમે એના શ્રોતા બની જાઓ એનું ઇન્ટેન્શન.
એટલે એને તો તમને જે સાંભળવું છે એ બોલવામાં રસ છે. એને જ્યાં શ્રદ્ધા છે એની તમારી ભક્તિ બની જાય એ રસ નથી. સત્સંગ તો ત્યારે બને છે જ્યારે આપણી શ્રદ્ધા કોઈને સ્પર્શી અને એની ભીતર પણ પ્રેમ પ્રગટાવી દે.